નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં જીવતા બોમ્બ સમાન એકલબારા ગામે આવેલ ઓનેરિયો લાઈફ કેર કંપનીમાં ફરી એકવાર બ્લાસ્ટ, 4 કામદાર ઈજાગ્રસ્ત જ્યારે 3 કામદારોનું મોત। પાદરા તાલુકાના એકલબારા ગામ વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ઓનેરિયો લાઈફ કેર કંપનીમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આફડાતાફડીનો માહોલ સર્જાયો હતો, જેમાં 4 કામદાર ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3નું મોત થયું છે। કામદારો પોતાના કાર્યમાં વ્યસ્ત હતા તે વેળાએ જ બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી અને 4 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા। તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 3 કામદારોનું મોત થયું છે। ઘટનાની જાણ થતાં લોકટોળા કંપની પાસે ઉમટી પડ્યા હતા અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બનાવના પગલે એકલબારા સરપંચ, તલાટી સહિત પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત ડીવાયએસપી, પાદરા મામલતદાર સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ દોડી આવ્યા હતા। જો કે ઓનેરિયો લાઈફ કેર કંપનીમાં વારંવાર થતા બ્લાસ્ટ, આગ તેમજ રાત્રિના સમયે હવામાં વસુટતા ગેસના કારણે આસપાસના ખેડૂતો અને રહીશો માટે જીવનું જોખમ સમાન બન્યું છે। જ્યારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ફક્ત હપ્તા લેવામાં રસ ધરાવે છે, જ્યારે કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા, સેફટી ફક્ત નામ પૂરતી જ જોવા મળી રહી છે, જેના કારણે કર્મચારીઓના મોત પણ થાય છે। ત્યારે આજે ઓનેરો કંપનીમાં ફરી એકવાર વધુ એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 3 કામદારના મોત થયા છે અને કામદારોની સુરક્ષા, સેફટી સામે સવાલો ઉઠ્યા છે। એકલબારા સરપંચ પટિયાર ધનજીભાઈ રતનસિંહ, મારા ગામમાં ઓનેરો લાઈફ કેર કંપનીમાં આજરોજ બપોરે લગભગ 13:45 કલાકે એક રિએક્ટરમાં બ્લાસ્ટ થયો, એમાં 4 લોકોને ઈજા થયેલી હતી, ગંભીર ઈજાઓ થયેલી હતી। એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા 3 જણ એક્સપાયર થઈ ગયું મને જાણવા મળેલું છે। અત્યારે પરિસ્થિતિ છે અને આ જે છે કામદારો છે કઈ રીતને હવે એમાં મને એટલું જાણવાનું મળ્યું કે 4 જણ છે, એમાં એક કાયમી કામદાર છે અને 3 કંપની કોન્ટ્રાક્ટ પર છે। 3 જે મરણના છે કોન્ટ્રાક્ટનું કામ કરતા? હા, કોન્ટ્રાક્ટનું કામ। હાલમાં ક્યાં છે? હાલમાં જાયડેક્સ હોસ્પિટલમાં બરોડા છે।